આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ જાપાની વિચાર પર વાત કરવાના છીએ, ઇકીગાઈ. હા, ઇકીગાઈ. આપણી પાસે હેક્ટર ગાર્સિયા અને ફ્રાન્સિસ્ક મિરાલ્સના પુસ્તક ઇકીગાઈ દીર્ઘાયુ અને સુખી જીવનનો જાપાની ભેદ એના સારાંશના કેટલાક મુદ્દા છે. બરાબર, એક જાણીતું પુસ્તક છે આ. હા, તો આજનો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ ઇકીગાઈ ખરેખર છે શું અને કઈ રીતે એ લાંબા, સુખી અને કદાચ એમ કહીએ કે સંતોષી જીવન સાથે જોડાયેલું છે. હા, અને પુસ્તક તો એમ કહે છે કે એ આપણને જીવન જીવવાનું કારણ શોધવામાં મદદ કરે છે. બરાબર. ચાલો તો આ વિચારમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના સારાંશ પ્રમાણે ઇકીગાઈનો સીધો સાદો મતલબ થાય છે જીવવા માટેનું કારણ, અથવા તો કદાચ રોજ સવારે ઉઠવાનો હેતુ. અને એમ મનાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઇકીગાઈ શોધી લે તો એનું જીવન વધુ સ્વસ્થ, આનંદી અને કદાચ લાંબુ પણ બની શકે. અને અહીં જે વાત ખરેખર નોંધવા જેવી છે ને એ છે કે કેવી રીતે ફક્ત એક વિચાર, એટલે કે એક હેતુની ભાવના કોઈને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર આટલી ઊંડી અસર કરી શકે છે. સાચી વાત. આ ખાલી કોઈ ફિલોસોફી નથી, ખબર છે, પણ ખરા અર્થમાં જીવન જીવવાની એક રીત, એક પાયો બની શકે છે. હા, જીવન શૈલીનો પાયો. બરાબર. એ વિચારવું પણ ગજબ છે કે ખાલી હેતુની સ્પષ્ટતા પણ આયુષ્યને પ્રભાવિત કરી શકે. હા, ચોક્કસ. અને એ હેતુ શોધવો કેવી રીતે? એના માટે પુસ્તક 4 મુખ્ય સવાલો પૂછવાનું કહે છે. મને આ બહુ રસપ્રદ લાગ્યું. હા, એ 4 વર્તુળો વાળો ખ્યાલ. બરાબર. પહેલો સવાલ, એવું શું છે જે કરવું તમને ખરેખર ગમે છે, એટલે કે તમારો જુસ્સો. બીજું, એવું કયું કામ છે જેમાં તમે ખૂબ સારા છો, તમારી કુશળતા. હા, આવડત. ત્રીજું, દુનિયાને કે સમાજને તમારી પાસેથી શું જોઈએ છે, લોકોની જરૂરિયાત શું છે. બરાબર. અને છેલ્લો, ચોથો સવાલ, એવું કયું કામ છે જેના માટે તમને પૈસા મળી શકે છે, એટલે કે આર્થિક વળતર. હા. અને કહેવાય છે કે જ્યારે આ ચારેય વસ્તુઓ, જુસ્સો, કુશળતા, જરૂરિયાત અને વળતર, જ્યાં એક બિંદુ પર મળે, બસ એ જ તમારી ઇકીગાઈ છે. બરાબર કહ્યું. અને આ 4 પ્રશ્નોનું જે માળખું છે ને એ ખરેખર બહુ વ્યવહારુ છે, કારણ કે એ આપણને જીવનના જુદા જુદા પાસાઓનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. હા, મતલબ એ ખાલી આપણને ગમતું કામ શોધવા પૂરતું નથી, પણ એ પણ જોવાનું છે કે આપણી આવડત શું છે, સમાજને ખરેખર શેની જરૂર છે, અને આપણે આપણું ગુજરાન કઈ રીતે ચલાવી શકીએ. બરાબર. આ ચારેય વર્તુળોનું જે સંતુલન છે ને એ શોધવું એ જ ખરી કળા છે. અને ઘણીવાર એ સહેલું નથી હોતું. ઇકીગાઈ આ બધાના સંગમ સ્થાને છે એમ કહી શકાય. મને હંમેશા એ જાણવાની ઉત્સુકતા રહી છે કે ઓકિનાવા જેવી જગ્યાઓ છે ત્યાં લોકો આટલું લાંબુ અને સ્વસ્થ જીવન કઈ રીતે જીવતા હશે. હા, એ બ્લુ ઝોન્સમાંની એક જગ્યા. બરાબર. પુસ્તક એના વિશે પણ કેટલાક રસપ્રદ સિદ્ધાંતો આપે છે જે ઇકીગાઈ સાથે જોડાયેલા છે. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. જેમ કે પહેલું, ક્યારેય નિવૃત્ત ન થાઓ. મતલબ કે હંમેશા કંઈક ને કંઈક કરતા રહો, પ્રવૃત્તિમય રહો, જે તમને ગમતું હોય અને જેમાં તમારો હેતુ સચવાયેલો રહે. હા, સક્રિય રહેવું. બીજું, હારા હાચીબુ, એટલે કે પેટ લગભગ 80% ભરાય ત્યાં સુધી જ જમવું, વધારે નહીં. ઓછું ખાવું. હા. ત્રીજું, મજબૂત સામાજિક સંબંધો, મિત્રો, કુટુંબ, સમુદાય સાથે જોડાયેલા રહેવું. ખૂબ મહત્વનું. ચોથું, નિયમિત હળવી કસરત, જેમ કે ચાલવું. અને છેલ્લે, તણાવ ઓછો કરવો અને ક્ષણમાં જીવવું. આ બધું જ ઇકીગાઈને ટકાવી રાખવામાં મદદ કરે છે એમ લાગે છે. અને આ બધા સિદ્ધાંતો અલગ અલગ નથી, પણ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જેમ તમે કહ્યું, નિવૃત્તિ ન લેવાનો વિચાર એ સીધો ઇકીગાઈના હેતુ સાથે જોડાય છે. હા, એ વ્યક્તિને સક્રિય રાખે છે, સમાજમાં કંઈક યોગદાન આપવાની ભાવના જાળવી રાખે છે. એ જ રીતે સામાજિક જોડાણ એ માનસિક સુખાકારી માટે જરૂરી છે. બરાબર. અને પેલું મર્યાદિત આહાર, શારીરિક સ્વાસ્થ્ય માટે, આ બધું મળીને એક એવી જીવનશૈલી બનાવે છે જે હેતુપૂર્ણ પણ હોય અને લાંબી પણ. એટલે પુસ્તક એમ સૂચવે છે કે આ એક સંકલિત અભિગમ છે, ખાલી છૂટક ટિપ્સ નથી. ખરેખર પુસ્તકનો એક મુખ્ય સંદેશ એ છે કે જ્યાં તમારો ઉત્સાહ અને દુનિયાની જરૂરિયાત મળે છે ત્યાં જ તમારી ઇકીગાઈ રહેલી છે. તો
આ બધાનો સાર શું નીકળે? ઇકીગાઈ એ ખાલી સવારે ઉઠવાનું કારણ નથી, પણ એક સંતુલિત, હેતુપૂર્ણ અને આનંદમય જીવન જીવવાની એક રીત છે. હા, તે રોજિંદા નાના મોટા કામમાં પણ અર્થ અને સંતોષ શોધવા વિશે છે, ખરું ને? બિલકુલ. સારાંશમાં કહીએ તો ઇકીગાઈ એટલે જુસ્સો, કુશળતા, દુનિયાની જરૂરિયાત અને આર્થિક સદ્ધરતા, આ ચારેના સંગમ પર પોતાનો જીવન હેતુ શોધવાની પ્રક્રિયા. હા. અને આ હેતુને ટકાવી રાખવા માટે જેમ આપણે વાત કરી સભાનતાપૂર્વક જીવવાની આદતો, જેમ કે સારો આહાર, વ્યાયામ, સામાજિક જોડાણ અને તણાવનું વ્યવસ્થાપન, એ બધું જરૂરી છે. બરાબર. તે ફક્ત શું કરવું એ નથી, પણ શા માટે કરવું અને કેવી રીતે જીવવું એના વિશે પણ છે. ખૂબ સરસ રીતે સમજાવ્યું. આ બધી વાતચીત પછી એક વિચાર મનમાં આવે છે કયો? કે આ ચાર વર્તુળોનું સંતુલન કે પેલું આંતરછેદ શોધવાની જે આખી યાત્રા છે, શું એ યાત્રા પોતે જ એક મૂલ્યવાન અનુભવ ન હોઈ શકે? રસપ્રદ વિચાર છે. કદાચ પોતાની ઇકીગાઈની શોધ કરવી એ પોતે જ જીવનનો એક મહત્વનો હેતુ બની શકે છે. ભલે પછી અંતિમ જવાબ તરત મળે કે ના મળે, એ પ્રક્રિયા જ મહત્વની હોય. સાચી વાત છે. શોધ પોતે જ એક